મંડે મોટિવેશન એક નાનકડા પ્રસંગ સાથે. એકવાર એક બહુ મોટો બિઝનેસમેન પોતાના મિનરલ વોટરનો પ્લાન્ટ શરૂ કરવાનો હોય છે. તેના માટે એ લોકેશન ચેક કરવા જાય છે. ત્યાં પહોંચવાના બે રસ્તા હોય છે. એક હોય છે બાય રોડ, કે ત્યાં પહોંચવા માટે એને 2 કલાક લાગી શકે છે. બીજો એક નાનકડી નદીને પાર કરીને જાય તો 20 મિનિટમાં પહોંચી જાય હોય છે. તો ટાઈમ સેવિંગ માટે એ નાનકડો રૂટ પસંદ કરે છે. નદી કિનારે એક નાનકડી બોટ પડી હતી અને એક નાવિક હતો. એ નાવિકને રિક્વેસ્ટ કરે છે અને નાવિક એને સામે પાર લઈ જવા માટે રેડી થઈ જાય છે. હવે રસ્તામાં નાવમાં બેઠા પછી એ નાવિક સાથે વાત કરે છે કે તું મને ઓળખે છે? તો નાવિકે કહ્યું કે ના સાહેબ, હું તમને નથી ઓળખતો. બિઝનેસમેને પૂછ્યું કે તું ન્યૂઝપેપર નથી વાંચતો? મારું તો દર 2 દિવસે દર ન્યૂઝપેપરમાં કોઈને કોઈ પ્રસંગ આવે જ છે, મારા ફોટા પણ આવતા રહે છે. તો નાવિકે કહ્યું કે મને લખતા વાંચતા નથી આવડતું સાહેબ. તો એનો મજાક ઉડાવતા બિઝનેસમેને કહ્યું, અરે રે, તારી જિંદગીની શું મતલબ? તને લખતા વાંચતા નથી આવડતું, તું શું કરીશ જિંદગીમાં આગળ? ને બિઝનેસમેને પાછું નાવિકને કહ્યું કે અહીંયા સામે તું જે જમીન જુએ છે ને, ત્યાં થોડા દિવસમાં એક મિનરલ વોટરની ફેક્ટરી શરૂઆત થવાની છે. મિનરલ વોટર એટલે શું તને ખબર છે? તો નાવિકે કહ્યું કે ના, એ શું હોય સાહેબ? એટલે પાછું એનું મજાક ઉડાવતા કહ્યું કે મિનરલ વોટર એટલે અમે તારા ગંદા પાણીને પ્રોસેસ કરીને બોટલમાં ભરી ને એને વેચીએ. તારા ગામડામાં નહીં વેચાય આ બધું, એ દૂર સિટીમાં જઈને વેચાશે. નાવિક તો બિચારો કંઈ બોલ્યા વગર ચૂપચાપ નિસાસા નાખતો રહ્યો કે મારી જિંદગીનો શું મતલબ, કે મને કંઈ આવડતું નથી, મને કંઈ ખબર નથી. હવે બિઝનેસમેનની વાત સાંભળીને નાવિક તો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો અને નાવ ચલાવતા ચલાવતા એક મોટા પથ્થરને અથડાઈ ગઈ. નાવમાં કાણું પડી ગયું અને અંદર પાણી ભરાવા લાગ્યું. હવે નાવમાં વધારે પાણી ભરાવા લાગ્યું અને નાવિક નાવમાંથી કૂદીને તરવાની તૈયારી જ કરતો હતો. ત્યાં તો બિઝનેસમેને એકદમ ગભરાઈને એને કહ્યું કે જોજે, તું કૂદી ના પડતો, મને તો તરતા નથી આવડતું, હવે હું શું કરીશ? આ સાંભળીને નાવિકે બિઝનેસમેનને કહ્યું, સાહેબ, તમને તરતા નથી આવડતું તો તમારી જિંદગીનો શું મતલબ? ચિંતા ના કરશો, મને તરતા પણ આવડે છે ને ડૂબતાને બચાવતા પણ આવડે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે કોઈ પણ માણસને નીચો ના સમજવો જોઈએ, તેની પરિસ્થિતિની હસી ના ઉડાવવી જોઈએ. ક્યારે કયા માણસની ક્યાં જરૂર પડશે કંઈ કહી ના શકાય. તમને આ સ્ટોરીમાંથી મોટિવેશન મળ્યું કે નહીં, કમેન્ટમાં જરૂર લખજો.